નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે શું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ઓનલાઈન મળી શકે ખરું? તો દર્શક મિત્રો, હા, મળી શકે. તો ચાલો આજે આપણે જાણીએ કે તેનું પ્રોસેસ શું છે, એટલે કે પ્રક્રિયા શું છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમારે જે તમારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાનું છે તેની માટે તમારે ઓનલાઈન એક વખત એપ્લિકેશન આપવાની છે. તો એપ્લિકેશન એટલે કે અરજી કરવાની છે. તો ક્યાં કરશો? તો દર્શક મિત્રો, IORA નામનું જે વેબસાઇટ છે, જે પોર્ટલ છે, જે સરકારી છે, તેની ઉપર જઈને તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજી એ જે વિકલ્પ છે તેને તમારે પસંદ કરવાનું છે. અને એની પર તમે ક્લિક કરશો એટલે પછી આગળની જે માહિતી છે, જેમ કે સર્વે નંબર, તમારો જે પણ 7/12 અંદર તમે જે ખેતીની જમીન ધરાવતા હો તેનો સર્વે નંબર, અને જે ગામમાં તમારી ખેતીની જમીન આવેલી હોય એ ગામનું નામ, તાલુકો, જિલ્લો, પછી તમારા જે પણ માહિતી છે, તમારું નામ છે, એ તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એની અંદર તમારે સિલેક્ટ કરીને લખવાનું રહેશે. તમે જ્યારે અરજી કરો છો તો અરજીની અંદર ખૂબ જ બારીકાઈપૂર્વક દર્શક મિત્રો ધ્યાન રાખીને ફોર્મ ભરવું, જેથી કરીને જો કોઈ પણ પ્રકારની તમારે મિસમેચ, કારણ કે જે ડોક્યુમેન્ટ છે એ તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો તેની અંદર તમે ડોક્યુમેન્ટના આધારે જો તમારી માહિતી પૂરતા હો ત્યાં આગળ, તો પછી ડોક્યુમેન્ટને તમારે જે પ્રાંત અધિકારીની જે કચેરી છે ત્યાં આગળ પણ મોકલવાના રહે છે. એટલે ડોક્યુમેન્ટની અંદર જે નામ હોય એ પ્રમાણે તમારા નામ એ ખેતીના જે 7/12 છે ઉતારો, તેની અંદર પણ તમારે એ રીતના નામ દાખલ કરેલા હોવા જોઈએ, એટલે મિસમેચ ના થવું જોઈએ. એટલે તમે જે IORA નામનું જે પોર્ટલ છે તેની પર તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજીની અંદર પસંદ કરીને ત્યાં આગળ બધી જ માહિતી તમારે નાખવાની છે. માહિતી લખશો એટલે પછી તમારે જે તે મોબાઈલ નંબર એક ખાસ આપવાનો, કારણ કે મોબાઈલ નંબર પર OTP આવશે ને એ OTP તમારે IORA નામની જે વેબસાઇટની અંદર તમે જે માહિતી, જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે જે માહિતી ભરી રહ્યા છો, જે ફોર્મ ભરી રહ્યા છો, તેની અંદર જે OTP આવશે એ તમારે ત્યાં આગળ નાખશો. પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. એ ફોર્મ સબમિટ થયા પછી તમારે તેને ડાઉનલોડ કરવાનું છે. અને બાકીના જે પણ તમારા ડોક્યુમેન્ટ છે એ બધા જ ડોક્યુમેન્ટ, જેમ કે 7/12/8નો ઉતારો, તમારો જે તે ખેડૂત ખરાઈ તરીકેનો તમારી પાસે જે પણ મતલબ ડોક્યુમેન્ટ છે, તમારું જે ઓરિજિનલ નામ છે તે તમારા નામના પુરાવા માટે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ, અને 7/12/8નો લેટેસ્ટ ઉતારો, આ બધા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને તમારે છે જે તે પ્રાંત અધિકારીની જે કચેરી છે ત્યાં આગળ, જો તમે ત્યાં આગળ નજીકમાં જ રહેતા હો તો તમે રૂબરૂમાં જઈને ત્યાં આગળ સબમિટ કરાવી શકો તમારા ઓરિજિનલ જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ અને બાકીના ડોક્યુમેન્ટ. અને જો તમે દૂર રહેતા હો તો પછી એ જે ડોક્યુમેન્ટ છે એ તમે વધુમાં વધુ 7 દિવસની અંદર તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ ડાઉનલોડ કરીને બાકીના જે ડોક્યુમેન્ટ છે તેની સાથે જોડીને, એટલે કે એટેચ કરીને, પછી એ ડોક્યુમેન્ટ તમે ટપાલ દ્વારા પણ જે પ્રાંત અધિકારી શ્રીની જે કચેરી છે ત્યાં આગળ પોસ્ટ કરી શકો છો. અને જો તમે રૂબરૂમાં જાઓ તો રૂબરૂમાં પણ આપી શકો છો. એટલે આ રીતે તમારે જે તે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે એ ત્યાં આગળ પ્રાંત અધિકારીની જે કચેરી છે ત્યાં આગળ તમારા જે ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન થશે. અને વેરિફિકેશનના આધારે જો તમે બધી જ માહિતી ઓનલાઈન બરાબર ભરી હશે અને જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ અને ઓનલાઈન જે નામ છે અને જે માહિતી છે એ બધું જ મેચ થતું હશે, તો તમારું જે છે એ વેરિફિકેશન કરીને પછી તમને જે તે વ્યક્તિને એ ખેડૂત ખરાઈનું જે પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. એટલે દર્શક મિત્રો, ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આ રીતે તમે મેળવી શકો છો, પરંતુ તેની માટે તમે ઓનલાઈન એપ્લિકેશન આપીને અને ઓનલાઈન તમે પોસ્ટ એડીથી પણ તમે જે તે પ્રાંત કચેરી છે ત્યાં આગળ મોકલી શકો છો, જો તમે રૂબરૂમાં ન જઈ શકો તેવી પરિસ્થિતિ હોય તો. એટલે આવા સંજોગોમાં તમે ઓનલાઈન પણ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવી શકો છો. અને આ સેમ જ પ્રક્રિયા છે કે તે તમે જે તે જગ્યાએથી IORA નામની પોર્ટલ પર જઈને અરજી કરીને એને ડાઉનલોડ કરી રૂબરૂમાં પણ પ્રાંત અધિકારી સાહેબની કચેરીમાં જઈને ડોક્યુમેન્ટ આપી શકો છો. જે ફોર્મ છે, ફોર્મ તો આપવાનું છે, સાથે ડોક્યુમેન્ટ પણ આપવાના છે. એટલે આ રીતના ઓફલાઈન કે ઓનલાઈન બંને રીતે તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી શકો છો. તો દર્શક મિત્રો,
આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય